મેલડીનું મંદિર અમારું સરનામું રાખ્યું છે દેવી તે દુનિયામાં નામ. આપણે બીજ ભરવા જવાનું. બીજ ભરવા જવાનું મલિકપુર. આ તારી પેલી મોની હતી ને છોકરા તને ખબર પેલા પેલું સીધું પગે પેલો સીધો વાકવું કે તારી મોડવાનું હોય એટલે આપણે હેડી જવાનું. આપણે હવે મલિકપુર બીજ જોઈએ આપણે મંદિરમાં જોયું ચિકન હેડી છે ને હવે પાછું હેડવાનું તાર આપણે બે હેડી જઈએ આપણે આવીએ બધું કેટલો જણા જાય તને ખબર હોય કન તો હવે રાગે ને કઈ આગળ જઈને થાકી જઈએ તો હાઈવે પર ફટફટ શાક લાગ્યો. હા હાઈવે પર તો ફટાફટ હેડ ચિકન તો કોઈ હજુ નહીં બધા કેટલો હેડો હેડતો હોય છે. હા છોકરા હા થાળમાં લાગે તો ચંપલ હાથમાં લઈ લો. હા લઈ લે તું હેડી નાખ હું તો હેડી જોઈ. આ હોપારી ખાધી પેલા છોકરાએ મને હાલતી વચમાં ક્યાંક ખાધ્યું. તને ભૂખ લાગે કઈ દેજે હું લઈ આલવા નાખતો તને. હા હા ના પાવ એ કાકા હા મને થાક લાગે લાલી લઈ લો કે આ લાઈ ના લે છોકરા હેડી જવાનું આપણો પણ હેડી જવાનું. ઓહો હેલો હા ફટાફટ આપણે પોકવાનું બાર વાગી દીધું. હા આ જંગલ માં લઈને આયા તમે? જંગલ નો રસ્તો હતી જો નહીં ના હું ના એ કાકા હા ચલો મંડ્યાલી આવી ગયા. હા હજી તો રસ્તો મંડેલી કણ હાઈવે પર ચડશું ને કાકા મસ્ત બધા ચેલો જતા છે તું હેડી હું નું કાકા મને તો થાક લાગ્યો જોરદાર. તો થાક ના લાગે તો રવા પી આપણે તો થાક ઉતાર દી હા તારે હવે તમે ભૂખ લાગી નું આગળ ચા નાસ્તો કરાવ ચિંતા ના કરતું હો હા પાઉ કાકા આ તો ખેતર આપણા બધા વાવતો ના હોય એ રેસી જંગલ દેખાય હા હા યાર એકા તો ચેલા બધા હશે મંદિર ને મંદિર મસ્ત ને તું ખાઈ કાંઈ હેડી એક વખત આબન મને નહીં થાય ઘેર એવું હા બધા ચેટલા જાતે ખબર હે ના ચિકન થઈને આપણે પીલી કરીએ છોકરાઓ હાઈવે આવી ગયા આપણે ખેલાનું ને મલિકપુર આવે ને આવ્યો ડાયરેક્ટ મંદિરે. હા મંદિરે આપણે ડાયરેક્ટ ચિકન જવાનું હતા હાઈવે હતી હવે વચમાં આવી તો ના કરતું ગોળ ના કરતું ફૂલ આવી નાસ્તો કરાવ ચિંતા ના પાહો. ભૂખ જબર લાગી એ તો તને આગળ કરાવું સેમ હમણાં ખવડાવ ચિંતા ના કર નાસ્તો એ કરાવું. સેમ હમણાં તો ના ખવાય તો સારું ખવડાવું કરો સમોસા હા દાબેલી એવું એટલે આગળ પાણી બધું ચિંતા ના કર બધું તો ખવાય જોરદાર લાગી એટલે આગળથી આપણે બે ચકલી આવા પાણી પીએ હો. હા ઉભા રહેજો પા કોઈ હા હા તો ખવાઈ જાય ચિંતા ના કરજો હા કાકા હા કોઈ બી ભટા કે હા તો હું બતાવ તું આટલો ભૂલે આટલે કેવું ના હોય ભૂલે હું બતાવ કે લઈ બીજે હું હાલ જ છે ને મને પૂછે કાકો બે કાકા પાણી ભરવા મોકલ્યા એ પણ ભાઈ કે હાલ હું તો જાઉં ના ક્યાં કામ હું એ જાઉં હા ભાઈ માં કાકો હશે કાકા જવું છું હું તો બધો મલિકપુર જઈને આવ્યો મારે જવાનું કાકો હેડે હા કાઢી નાખશે આજ તો છોકરા પાણી તો નહીં લે પાણી પેલા ઘર લઈ ખા પરેકુ તો કાકા નતું પોણી સરસ જબર લાગી હતી. અચ્છા પેલા પૂરા હંગાત વાતો કરતો હોય પેલા જાત તો જોઈ ગયો પેલા જીગરજી આયા હતા. હા જીગરજી છોકરા આયા ઓયા આયા તો હું ઉભો તો નીકળ્યા હતા. હા હું ઉભો તો શું નીકળ્યા તો હતા. કઈ જઈને આવ્યા રે એરા મલિકપુર જતા બીજે હા બે બીજે એકલા જઈએ આપણે કીધું ના નહીં ઈહોને એકલા હમણાં ફોન કરીએ પાછું એટલે કાકા હા તારે આપણે વહેલા ના હેડે પેલા જીગરજી એકલા જઈને આવતા પણ રે આપણે તો ચાર ને બાર લ્યા જવાનું એટલે દખાને બેસન બેસીએ તો બેસન ને એટલે જઈએ એકલા આપણે હવે જઈએ પહોંચી જવા જાય એક કદાચ છે ને રાગે જઈએ આ મંદિર આવી જાવ કાકા જેવું મોટું હા હવે તો આવ્યું મંદિર